નમસ્કાર. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સફળતા મહેનતથી મળે, સફળતા મનથી પણ મળે. તન અને મન જો મંડી પડે તો એ કાર્ય માટેનું સમર્પણ થાય, અને સમર્પણ જ સફળતા અને ખુશી બંને આપે છે. બસ લોકોને સફળતા અને ખુશીની દિશા આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ગત 88મો થર્સડે થોટ એમાં ભરોસાની વાત કરી હતી. આ 89મા થર્સડે થોટમાં સમર્પણ, નિષ્ઠા, લગન, ધગશની વાતો દિવેશભાઈ કરીને એ દિશામાં આપણે આગળ વધવાના છીએ. કામ કોઈ નાનું નથી. જો તન અને મન અને ધગશથી કામ કરીએ તો સફળતા મળતી હોય છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે આજના આપણા અતિથિ દિવ્યેશભાઈ મનસુખભાઈ સાવલિયાએ ખૂબ સરસ વાત કરી. એમને અને હેતલબેનને જોરદાર તાળીથી વધાવી. કોલેજ તો પૂરી ન કરી શક્યા, પણ દાદા પાસે, વલ્લભદાદા બેઠા છે, દાદા પાસેથી 3 લાખ રૂપિયાનું પહેલું ડમ્પર લીધું. અને કહેવાય ને, લોખંડના ધંધામાં આળા હાથ ન કરાય. લક્ઝરી બસ ને ટ્રકવાળા 2 પાંદડે ન થાય એવું દિવેશભાઈ લોકો કહે, પણ આ લોખંડ, ડમ્પર અને ટ્રકના ધંધામાં એ શ્રીજી લોજિસ્ટિક ટ્રેડિંગ કંપની એણે એટલી બધી વિશાળ બનાવી. માત્ર 6-7 વર્ષમાં 90 ડમ્પર ટ્રકો, અને આજે આખા પરિવારમાં 250 જેટલા વાહનોથી આખા દક્ષિણ ગુજરાત ને મહારાષ્ટ્રમાં વસ્તુ પહોંચાડવાનું કામ કરે છે. ક્યાં સફળતા લઈ ગયા. દિવેશભાઈ બહુ સરસ વાત કરી. એવા દિવેશભાઈ, હેતલબેન, એમના ભાઈ ડૉક્ટર અશોકભાઈ, એમના વાઈફ ડૉક્ટર મનીષાબેન, અને સૌથી એમણે કીધું ને, મારા પરિવારનું સમર્પણ 4 પેઢી. પપ્પા અટાણા હયાત નથી, પણ અહીંયા દાદા વલ્લભદાદા બેઠા છે અને જોરદાર તાળીથી વધાવીએ. આજે એનો વિશેષ આનંદ છે એ આખો પરિવાર. આમ તો સ્થળ બદલ્યું, પણ આજે સ્થળ બદલ્યું તો એક નહીં, અમેરિકાના 2 મહેમાન આપણને મળ્યા. એવા અહીંયા સભાયા ચતુરભાઈ સભાઈ આપણા દાતા ટ્રસ્ટી પણ છે. તો ચતુરભાઈને જોરદાર તાળીથી આપણે વધાવીએ. એ અમેરિકા છે, પણ માતૃભૂમિને નથી ભૂલ્યા. એ રોટરી ક્લબના માધ્યમથી કેટલું બધું કામ કરે છે. અમેરિકામાં તો વ્યવસાય સેટ છે, પણ અહીંયા જેમ બેંક આપણે શરૂ કરીએ ને, અમેરિકામાં એક બેંકને ટેક ઓવર કરીને અમેરિકામાં બેંક ચલાવે, એ આપણા સમાજનું ગૌરવ છે. આજે બીજા મહેમાન બાબુભાઈ અરજણભાઈ સાવલિયા, સાજિયાવદર. આમ તો સાજિયાવદરથી અમેરિકા ગયા ને, 5 દાયકા 50 વર્ષ બાબુભાઈ થઈ ગયા, પણ બાબુભાઈના નામની આગળ સાજિયાવદર હંમેશા બોલાય છે. એનું કારણ એ છે કે આખી દુનિયામાં ને ભારતના ગામડાઓમાંથી એક જ ગામના સૌથી વધુ કોઈ અમેરિકામાં હોય તો સાજિયાવદરના 1840 વ્યક્તિઓ છે. એક જ બાબુભાઈના સેટ થયા પછી ગામના લોકોને એક પછી એક ત્યાં લાવવા માંડ્યા. બાબુભાઈને હાથે જ આવેલા લગભગ 1500 વ્યક્તિ અમેરિકામાં એના ગામના રહે છે. આટલા વર્ષ પછી સદભાવના કોને કહેવાય? માતૃભૂમિ પરનું સમર્પણ કોને કહેવાય? આજે પણ સાજિયાવદરમાં કોઈ પણ બાળકને, કોઈ પણ જ્ઞાતિના બાળકને ભણવું હોય એનો તમામ લાખો રૂપિયાનો ખર્ચ બાબુભાઈ પૂરો પાડે છે. 100 વીઘામાં એના તળાવ કર્યું છે. વૃક્ષારોપણની વાતો અત્યારે આપણે કરીએ છીએ ને, સારું કરીએ છીએ, પણ આજથી 30 વર્ષ પહેલાં સાજિયાવદરમાં વાવેલા 12,000 ઝાડ ઊભા છે ને, ગામ કેવું લાગતું હશે. એવું આજે અહીંયા બાબુભાઈ અને કુસુમબેન ઉપસ્થિત છે, જોરદાર તાળીથી આપણે વધારીએ. આજે આપણે ઉપસ્થિત છે આ સૌરાષ્ટ્ર ભવનના પ્રમુખ માન્ય શ્રી મધુભાઈ સભાયા.
કોઈ પણ સમર્પણ વગર કંઈ થતું નથી. 1993માં વાડીનું નિર્માણ થયું. અહીંયા માવજી દાદા પણ છે, માવજીભાઈ માવાણી. આ બધા ટ્રસ્ટીઓએ આ વાડી નિર્માણ કર્યું, પછી એને સાચવી. અત્યારે મધુભાઈ એના પ્રમુખ છે અને આ ઉંમરે નિવૃત્ત છે, છતાંય આ વાડીમાં પૂરું તન મનથી એ કામ કરી રહ્યા છે. એની આ સમર્પણ ભાવનાને આપણે તાળીઓથી વધારીએ. આજે અહીંયા મુકુંદભાઈ બેંગ્લોર આપણા થર્સડે તો નિયમિત જુએ છે. એ મુકુંદભાઈ અહીંયા ઉપસ્થિત છે. મુકુંદભાઈ ઊભા થજો. મુકુંદભાઈ પટોળિયા પીપળિયા, હા સોરી, ત્યાં ઊભા છે મુકુંદભાઈ. અમે ત્યાંથી બેંગ્લોરથી આજે આવ્યા હતા, ખાસ અહીંયા રૂબરૂ આવ્યા છે. આજે દિવ્યેશભાઈએ પરિવારની સમર્પણની અદ્ભુત વાત કરી. પરિવારમાં કોઈ ડૉક્ટર થાય ને તો લગભગ બીજે વર્ષે જુદા થઈ જતા હોય છે. આ પહેલા એવા ડૉક્ટર છે કે પ્રેક્ટિસ છોડીને પરિવારના ધંધામાં ભળ્યા હોય. એ અશોકભાઈ અને મનીષાબેન બે ઊભા થાય. અશોકભાઈ પણ ઊભા થશે, મનીષાબેન પણ ઊભા થશે. એને જોરદાર તાળીથી વધાવીએ છીએ. સફળતા એમનેમ નથી મળતી. થેન્ક યુ. વલ્લભદાદાને આપણે છેલ્લે સન્માન કરવા ઊભા થશું. વલ્લભદાદા આજે જોવા આવ્યા છે કે 2006માં 18 વીઘાની ખેતીમાંથી 3 લાખ રૂપિયા ભેગા કરીને દિવ્યેશને આપ્યા હતા. એ 3 લાખનું શું થયું એ આજે વલ્લભદાદાને ખબર પડી છે. એનો આનંદ એને વિશેષ હશે. વલ્લભદાદાને જોરદાર તાળીથી આપણે વધારીએ. સૌજીભાઈ, હરિભાઈ, ભવનભાઈ, તમામ ટ્રસ્ટીઓ. આજે સોમનાથ આપણે જઈએ અને ત્યાં રોકાઈએ તો જે નીચે ભોજન વ્યવસ્થા સંભાળે છે એવા અહીંયા ધીરુભાઈ અકબરી ઉપસ્થિત છે અને જોરદાર તાળીથી આપણે વધારવા. કોઈને કલેક્ટર થવું હોય તો કેટલી મહેનત કરે. સ્વપ્ન હોય આખા પરિવારનું. જીપીએસસી પાસ થાય, ક્લાસ 1 ઓફિસર થાય અને 2-5 વર્ષમાં કલેક્ટર થવાના હતા. એ નોકરી છોડીને પોતાની ઈચ્છાનું કામ કરવા માટે ધોળકિયા ફાઉન્ડેશનમાં જોડાયેલા નીતિનભાઈને જોરદાર તાળીથી વધાવીએ. ઊભા થજો. તન અને મન એક દિશામાં કામ કરે ને તો સફળતા અને ખુશી બંને મળે. વિપુલભાઈએ વાત કરી, એનામાં ગ્રેટિટ્યૂડ કેટલો હતો. એક એક બાળકને યાદ કર્યા, પરિવારને યાદ કર્યા, પપ્પાને યાદ કર્યા, ભાઈ ભાભીને યાદ કર્યા. એને યાદ કર્યા એના ભાગીદાર, સંબંધી અને ગુરુ એવા પાર્થ ઓર્નામેન્ટવાળાને આપણા ટ્રસ્ટી માને શ્રી વિપુલભાઈ ભુવાને જોરદાર તાળીથી આપણે વધારીએ. અહીંયા ઉપસ્થિત તમે બધા, એવું કહેવાય છે કે ઉપરવાળો એ જ આપણો ઈશ્વર છે અને એનો અંશ આ કુદરતના આપણે અંશ છીએ. એટલે આપણે બધાના હૃદયમાં રહેલા એ અંશ, એ પરમાત્માને હું વંદન કરું છું. આજ 12 તારીખ છે અને આવતી 12 તારીખ એટલે 12મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે, જન્મ જયંતિ છે. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય હંમેશા યાદ રાખવું: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ મંડ્યા રહો એટલે શું? તન મનથી સતત કાર્યશીલ રહેવું એને મંડ્યા રહેવા કહેવાય. અને તન અને મન, માત્ર મન નહીં, તન અને માત્ર તન નહીં, તન અને મન એક સાથે કાર્ય કરે તો એ કાર્ય પ્રત્યેનું સમર્પણ કહેવાય. અને સમર્પણથી જ સફળતા મળતી હોય છે, એટલું યાદ રાખજો. માત્ર શરીર કામ કરે તમે થાકી જાઓ. શરીર અને મન કામ કરીએ ત્યારે તમને કાર્યની સફળતા મળતી હોય છે. આ બહુ મહત્વની વાત સ્વામી વિવેકાનંદની છે. સ્વામી વિવેકાનંદે એક સફળતાનો મંત્ર આપેલો કે તમે જ્યારે કાર્ય કરો ને ત્યારે પાગલપણ હોવું જોઈએ. કાર્ય પાછળ તમારું ગાંડપણ હોવું જોઈએ. નકર ધૂળનો ધંધો, કપસી રેતીનો ધંધો, ડમ્પર ચલાવવું, બગડે, કાળા હાથ થાય, એ ગાંડપણ હશે, પાગલપણ હશે તો આજે પરિવારમાં 250 ટમ્પરની દક્ષિણ ગુજરાતની સારામાં સારી લોજિસ્ટિક કંપનીના માલિક દિવ્યેશભાઈ છે. એમને ન થવાય. આને સમર્પણ કહેવાય. મંડ્યા રહો એટલે શું?
સમર્પણ કહેવાય ધંધા પાછળનું તો થાય. ડેલ કાર્નેગીનું વિપુલભાઈ બહુ સરસ વાક્ય છે કે અજ્ઞાન નહીં, નિષ્ક્રિયતા સમસ્યાનું મૂળ છે. અજ્ઞાનતા નહીં, નિષ્ક્રિયતા સમસ્યાનું મૂળ છે. સક્રિય બનો, જે કામ કરો તે તન અને મનથી કરો તો સફળતા મળતી હોય છે. આ સફળતાનો આ જ રાજ છે, બીજું કશું નથી. આજે આપણે બાબુભાઈને પણ સાંભળવા છે એટલે હું ઝડપથી કહીશ. આ સમર્પણ સફળતા તમે ધારો તે કરી શકો, ધારો તે લક્ષ્ય પ્રાપ્ત કરી શકો. સમર્પણ જ તમને લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચાડી શકે એટલું યાદ રાખજો. પણ સમર્પણની શરતો શું? સમર્પણથી કામ કરવું હોય, તન અને મનથી કામ કરવું કોને કહેવાય? સમર્પણની 3 શરતો છે. આ બધા યાદ રાખવાની. સમર્પણની 3 પાયાની શરતો છે. પહેલું, જે લક્ષ્ય હોય ને એને સતત મનમાં યાદ રાખવું. લો, લક્ષ્ય વિશે જ વિચારવું. આજે પાસ ટુર્નામેન્ટવાળા વિપુલભાઈ બેઠા છે, એ તો ઢસામાં નાનકડો દુકાન હતી હોનીની. સુરત આવીને કાનમાં પહેરવાની જે આવે કડી એ વેચતા રિટેલરમાં હોલસેલ. પણ સતત ધંધાનો ગ્રોથ, ધંધાનો ગ્રોથ, ધંધાનો ગ્રોથ, સતત વિચારવું એ સમર્પણની પહેલી શરત છે. અને આજે પાર્થ ઓર્નામેન્ટ કેવડી મોટી કંપની છે, સતત વિચારવું. બીજી શરત છે, જે વિચારતા હોય એ દિશાનું કામ કરવું, પ્રયાસ કરવો. ખાલી વિચારવાથી સફળતા મળતી નથી, અને ગાંડ પણ કહેવાય, વિચારવાયું કહેવાય. જે લક્ષ્ય હોય એ યાદ રાખો અને લક્ષ્ય માટે પ્રયાસ કરો. અને ત્રીજી શરત છે ભરોસો, ખુદ પર વિશ્વાસ, આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ હોય ને તો કામ કરવાની ગતિ મળે. એટલે આ 3 શરત એ સમર્પણ માટેની પાયાની શરત છે. પણ વિપુલભાઈની વાત કરીએ, દિવ્યેશભાઈની વાત કરીએ, આપણે ગયા આગલા થર્સડે તોરમાં કૌશિક ચિત્તલિયાની વાત કરીએ, એના પહેલાં મહેશ રામાણીની વાત કરીએ, ત્યાર પછી સિમડિયા સાહેબ આશીષભાઈ ને પ્રાપ્તિબેન આવ્યા હતા. બધાને સાંભળ્યા છે ને, બધાનો ગ્રોથ કર્યો છે ને. આપણે આ મહેમાનને લાવીએ છીએ એમાંથી કંઈક લેવા માટે. સમર્પણ શું કહેવાય, આ સફળતા કેમ મળી, આ બધાની. અને હમણાં તો આ વિપુલભાઈ પારખિયાનો સંપર્ક થયો, વેદાંત ગ્રુપ. આ વિપુલભાઈ ભુવા, વિપુલભાઈ પારખિયા, દિવ્યેશભાઈ સાવલિયા, આવા મિત્રને જોઈએ ને ત્યારે હમણાં એક જાહેરાત પેપરમાં આવી હતી, રાઇઝિંગ, રાજસ્થાન રાઇઝિંગ. મને એવું લાગે કે રાજકોટ રાઇઝિંગ. વિપુલભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ અભિનંદન છે. આ બધામાંથી હમણાં એક બુક આવી મારા હાથમાં, સફળ વ્યક્તિની 7 આદતો, 7 હેબિટ્સ. પણ મને એવું લાગે છે કે આપણા વક્તાઓ આવ્યા ને એની સફળતા પાછળની એની 7 આદતો છે, સોરી 5 આદતો છે. એ કેમ સફળ થયા એટલું મારું માર્કિંગ છે. એક પહેલી શરત સફળતા થવા માટેની પહેલી આદત આ બધાની છે, વહેલું ઉઠવું. અમે જેટલા નામ દીધા ને એ 10 વાગ્યા સુધી કોઈ સૂતું રહેતું નથી. તમારું લક્ષ્ય જો યાદ હોય ને તો ઊંઘ ઉડાડે, ઊંઘ ઉડે. એટલે આ 5-7 વ્યક્તિ જે તમે યુવાન પેપરમાં વાંચીએ ને, યુવાન પ્રત્યે આપણને એમ થાય કે આવા ભારત છે, પણ એના કરતાં સારા વ્યક્તિને પણ મળીએ છીએ ત્યારે એમ થાય કે આ ભારતનું ભવિષ્ય તો આ લોકો છે ને, ભવિષ્ય બહુ સારું છે, કારણ કે આવા વ્યક્તિ છે. આ સફળ વ્યક્તિની પહેલી આદત છે વહેલા ઉઠવું. અને બીજી આદત છે સફળ બધા, મહેશ રામાણીની વાત કરો, દિવ્યેશભાઈની વાત કરો, વિપુલભાઈની વાત કરો, સફળતાનું બીજું છે એનામાં સમર્પણ છે ધંધા માટેનું. એ પાગલ છે ધંધા માટે, તન મનથી એ જ વિચારે છે ધંધા માટે. સમર્પણ જોઈએ. અને એ સફળ વ્યક્તિની ત્રીજી આદત છે ભરોસો, આત્મવિશ્વાસ. હમણાં દિવેશભાઈ કીધું, વિપુલભાઈ મારા ગુરુ છે. આત્મવિશ્વાસ હોઈને ધંધા માટે હંમેશા પોઝિટિવ આપણે સ્ટેપ બાય સ્ટેપ એ ડમ્પરમાંથી મેડિકેરમાં એટલે ફાર્મામાં આવ્યા, જ્વેલરીમાં આવ્યા, હજી તો ઘણાય સ્વપ્નો છે.
એ આત્મવિશ્વાસ છે. ચોથી આદત છે સ્વયં પ્રેરિત હોવું. મોટિવેશનલ તમને તાળીઓ પડાવી શકે, આવું છે એવું તમને એક વખત વાઇબ્રેટ કરી શકે, પણ જ્યાં સુધી તમારી જાતે ખુદ મોટિવેટ ન થાવ ને ત્યાં સુધી તમે મજબૂતાઈથી આગળ ન વધી શકો. સેલ્ફ મોટિવેશન એ ત્યારે જ આવે જાત સાથે વાત કરતા શીખો તો. જાત સાથે વાત કરો, જાત સાથે વાત કરવી પડે. અને આ સફળ વ્યક્તિની પાંચમી આદત છે સદભાવના. બીજાના પ્રત્યે હંમેશા સારી ભાવના. એ તમે ચતુરભાઈને જોઈ લો, બાબુભાઈને જોઈ લો, વિપુલભાઈને, દિવ્યેશભાઈને, હંમેશા બીજા માટેનો સારો ભાવ ધબકતો હોવો જોઈએ. આટલું હોય ને તો એ કોઈ પણ ક્ષેત્રે એ સફળ વ્યક્તિ બની શકે. હજી આ દિવ્યેશભાઈનો પરિચય ગઈ 6 નવેમ્બરે જ થયો છે. હજી 1 મહિનો 6 દિવસ જ થયા છે. હું તો ઓળખતો નહોતો. નવા ગામ જવું હતું તેની બાજુમાં એનું જીવા પર તો અતુલભાઈ નાકરાણી કહે કે ચાલો જીવા પર દિવ્યેશભાઈ પાસે જવું છે. તો એના ગામમાં ગયા. એટલું રળિયામણું ગામ, 12 માસ પાણીવાળું ગામ ડેમને કારણે, એટલું ચોખ્ખું. પણ સૌથી સારું કામ દિવ્યેશભાઈ એ કર્યું છે આજના સમયમાં ધીરુભાઈ, આ ગામમાં એક પણ પ્રકારનું વ્યસન કોઈ વ્યક્તિને નથી એવું ગામ છે. ભવ્ય વાડી બનાવી છે. આમ ગામ પ્રત્યેનો સદભાવ હોવો જોઈએ, વતન પ્રત્યેનો સદભાવ હોવો જોઈએ. આ બાબુભાઈ ચતુરભાઈ માતૃભૂમિ જન્મભૂમિ પ્રત્યેનો સદભાવ હોવો જોઈએ. સદભાવ જ તમને માણસ બનાવે. જેટલા કુદરતથી નજીક રહીએ ને તો કુદરતી સંજોગો તમને સાનુકૂળતા આપે. આપણે બધા સમજી ગયા છે. તો આ 5 વસ્તુ છે આ સફળ વ્યક્તિઓની આદત. આપણે સફળ થવું છે, આપણામાં કંઈ ને કંઈ આવો ભાવ હોય તો આપણે ચોક્કસ સફળ થઈએ. બસ આપણે બધા આમ તો આજ પેપર વાંચીએ ને, આજના પેપરમાં પહેલું પાનું ભરેલું છે આપણા મુખ્યમંત્રીને 2 વર્ષ છે ને એનું, અને સરસ ટાઇટલ માર્યું છે સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ. આ સમર્પણ શબ્દ હવે તમને સમજાશે. અત્યાર સુધી આપણે ભાષા સમજતા હતા. આ સમર્પણમાં બહુ મોટી તાકાત છે. બસ આ સમર્પણને આપણે સમજીએ અને પ્રગતિ કરીએ, આપણું જીવન ગુણવત્તાવાળું બને એવી આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ વેરી મચ.